વચનામૃત સારંગપુર 7. સ્વામિનારાયણ રે સંવત 1877 શ્રાવણવદી એકાદશીને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો. ત્યારે તેમાં એમ વાર્તા આવે જે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નવમી શારણ્ય ક્ષેત્ર જાણવો. એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે મહારાજ એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે 10 ઇન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયો રૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂઠી થઈ જાય તેને નવમી શારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજા એ આદિ જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે. એવું જે નવમી શારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બૂઠી થઈ જાય ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં. અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે, પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોટે નહીં. જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોટાડે તે પદાર્થને વીંધીને માહી પ્રવેશ કરી જાય છે અને પાછો કાઢ્યું પણ નિસરે નહીં. અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીતમાં ઘા કરે તો ત્યાંથી ઉથળકીને
પાછું પડે છે. પણ જેમ ફળ સોતું ભીતને વિશે ચોંટી જાય છે, તેમ ચોંટે નહીં. તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુઠીઓ થઈ જાય, ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં. અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી અઠે. એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતના સમાગમ રૂપે નવમી શારણ ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છો, અને ત્યાં અતિ દૃઢ મન કરીને રહેવું. મુક્તાનંદ સ્વામી ભગવાનના જેટલા અવતાર થયા એ વિશે લખાણ થયા એ બધાય વાંચેલા છે, અને કેટલાક તો એમણે લખેલા છે. જે માણસો જે અવતારને માને એને ખબર ન હોય એટલું મુક્તાનંદ મુનિએ લખ્યું છે. પણ એ શબ્દમાંથી જે કરવું એ સમજ નથી પડતી. એટલે શબ્દનો જે મેળ બેસાડવો એ પુરુષોત્તમ નારાયણ બેસાડે. એટલે એમના થકી મુક્તાનંદ સ્વામી પુરુષ સમજવાની વાત શ્રીમાનને કહેશ. એ આમ જાણે છે બધું જ, પણ એ જે કંઈ કેમ કરવું એ ખબર નહીં. એટલે શાસ્ત્રો જે છે એનો જે અર્થ થતો હોય એ ભાગ્યે જ કોઈને ખબર પડે, અને કદાચ પડે તો ભાગ્યે જ કોઈ કરે. મુક્તાનંદ સ્વામી શ્રીમાનને પૂછ્યું કે આ પંચમ સ્કંદમાં જે ઇન્દ્રિયો બુઠી થાય, કહેતા કે વિષયમાં ન જાય અને પરમેશ્વરમાં જાય, એનો ખરો અર્થ સમજાવો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એકાંતિક સાધુ હોય એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, પણ આ એ નહીં, આ તો અક્ષરધામમાંથી મુક્તો લાવેલા એ આ બધા માણસને ભણાવશે. એ સ્વામિનારાયણ નામ લેવડાવશે બધા પાસેથી, અને મોટું બહુ પડે, બીજા નામ નાના. આ મોટું બહુ પડે તે મય તો એની જીભ તે વખતે જાડા માણસ, મોઢું એનું મોટું, જીભ જાડી, વળે નહીં. સ્વામિનારાયણ એ સુકૃતમાં આવ્યું. હવે સુકૃતમાં જપ આવ્યો. જેટલા માણસોએ જપ કર્યા છે ને બધાએ પરમેશ્વર જોયેલા છે, અને હાજર પણ એને કારણે થયેલા છે. એ સુકૃત છે. સુકૃત એટલે સારામાં સારું જે કૃત્ય છે એ જપમાં જાય છે. મુક્તાનંદ સ્વામીએ તો બધા માણસને જોયા છે, ભગવાને કર્યા છે કે મોઢેથી નામ જ બંધ ન થાય, ત્યારે એ સુકૃતમાં જપ છે. ત્યારે કોઈને આવડે નહીં, આ મુક્તોએ શીખવાડ્યું કે સ્વામિનારાયણ બોલો, સ્વામિનારાયણ બોલો. એ સુકૃત છે. અત્યારે તમને સ્વામિનારાયણે ભગવાને કીધું છે કે તમને ગાઢ સંકલ્પ થાય, તમારું નામ લે કરજો તો ઘાટ ઓછા થઈ જાય અને શુભ ઘાટ થાય. એ સુકૃતમાં જાય છે. ત્યારે તે વખતે કરોડો માણસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું એ આ મુક્તોએ કરાયું. ધ્રુવજીને તપ કરવા જવું હતું, એ તપની વ્યાખ્યામાં સમજતા નહોતા કે એને કહેવાય તપ. ભગવાનના આકારમાં ખ્યાલ નહોતો, નાના હતા એટલે. પણ નારદજી એને મળ્યા, ધ્રુવ તારે ક્યાં જવું છે? કે તપ કરવા જવું છે. તપની વ્યાખ્યામાં જાણતા નહોતા. આ શું કરશે? આ 5 વર્ષનો રાજકુમાર. પણ એને નારદજીએ એક મંત્ર આપ્યો. આકારની જ ખબર નથી એને, પણ એક મંત્ર આપ્યો. એ મંત્ર એણે જપ્યો. ભગવાન કે મને સંભાર કરે છે, મારે જવું જ પડશે. નાનો બાળક છે. તો ભગવાન
એ આવ્યા, ધ્રુવને ખબર નથી હજુ કે ધ્રુવ તો મંત્ર જપશો એ હું આવ્યો છું, તો એને ખબર નથી. એટલે ભગવાનને કહે છે કે તમે જે હો તે આઘા ખાસો મને મંત્ર જપવા દો. એ સમજી શકતા નથી. પછી એના ઉરમાં પ્રવેશ કર્યો કે જે હું મંત્ર જપું છું અને એ જપનાર ભગવાન આવશે, એને ઉરમાં જ્ઞાન આપ્યું. ત્યારે એને ખબર પડી ને ત્યારે એને સ્તુતિ કરી. એટલે સુકૃતમાં જપ મુખ્ય ભક્ત. ત્યારે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. હવે પાપ બળશે. પાપ એટલે આ જગતમાં ચોટી એટલે નરું પાપ જ. પાપનો અર્થ એ થાય કંઈ સારું થાય નહીં, અને આમાં ચોટે ત્યારે બીજું થાય. ત્યારે સુકૃતમાં જપ મુખ્ય છે. એ એટલો બધો એનો મહિમા. આપણા સંતો કહેતા કે પૃથ્વી પર સ્વામિનારાયણ નામ નહીં લખતા, એના પર પગ પડે દોષ લાગે. કહે છે જેમ પોસ્ટ ખાતામાં સરનામું હોય તો એ નામ માણસને પકડે, એમ સ્વામિનારાયણનું જીભના અગ્રભાગ ઉપર કપિલજી આવું કહ્યું છે ને માતા દેવહૂતિને, કે જેના જીભના અગ્ર ઉપર ભગવાનનું નામ છે, એણે જપ કર્યો છે, એણે યજ્ઞ કર્યા છે, એણે દાન એણે કર્યા છે, અને એણે યાત્રા કરી છે, તીર્થ એણે જ કર્યું છે. ત્યારે એ સુકૃત જે છે એ કરવાનું ભગવાને પોતે એ ક્રિયા કરી. સુકૃતમાં સ્વામિનારાયણ જે નામ છે એ મુખ્યમાં આવે છે. અને સ્વામી જેમ આપણે કોઈ માણસને બોલાવવાનો હોય તો નામ લેવું પડે, એ આવે. પણ એ હલકી વસ્તુ છે એટલે આવે ને આ ભારે બહુ. કેટલું કરે તારે આવે. અત્યારે આપણે હોનું લેવું હોય અને કોદરા લઈને જાય પાંચેર, તે હોનું આવતું છે. ભાજી મૂળા અને બટાકાના ગઠ્ઠા આવે, એમાં કંઈ સોનું ના આવે. એમ ભારે બહુ એટલે એને જપવા બહુ પડે. અને એ જપ્યા પછી ખબર પડે કે આ ભગવાન આ નામથી આવે છે, એ નામને એણે છોડ્યું જ નથી. મન તમારું મૂર્તિમાં લઈ જાય, નામ લઈ જાય, નામ ન લો તો મેળ નથી પડતો. એ શીખવાડેલું પુરુષોત્તમનું સત્કર્મ. જો તમે જપ ઘરમાં બેસાડો તો એ ઘર શુદ્ધ થઈ જાય. અત્યારે આ કોઈને ભૂત પ્રેત જે તે કાઢવું હોય ત્યારે મંત્રો જ લાવે છે, બીજું ન લાવે. એ મંત્રો છે એ કિંમતી છે. એ કોઈ ગામ જવું હોય તમારે અને એનું નામ અને સરનામું ભૂલી જાઓ તો આખું શહેરમાં આટા મારો પણ એ હાથમાં ન આવે. તમારે જવું છે ક્યાં તો માણસનો મંત્ર જોઈએ. ત્યારે તપ છે એ શ્રી માના જીવનમાંથી જેટલું તમારે જેવું કરવું હોય, જે જાતનું કરવું હોય એમાંથી મળી આવે એવું છે. એમણે તો પુલ્હાશ્રમમાં 4 મહિના સુધી એક પગે ઊભા રહ્યા અને મંત્રો જાપ કર્યા. એ એમની પાસે તપ શીખવાનું છે. ત્યારે આ શરીરને હાંચવીને એ જ એને રાડો પડાવે છે. જે તપ વગરના માણસ છે કશું તપ કરતા નથી, એ માણસમાં જ કંઈ નથી. એટલે તપનું કંઈ પણ જોઈએ તો એ શરીરમાંના સ્વરૂપમાંથી મળી આવે અને મુક્તોના જીવનમાંથી મળી આવે. એ તપ છે. જે જાતનું તમારે કરવું હોય એ જાતનું. શ્રી મહારાજે જે તપ કર્યું છે, મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે કે એમની સાથે આ તપ કરે અને આને જોવે એટલે તપસ્વીઓની જોડે આવે પણ 2-3 દાડામાં જતા રહે, કારણ કે આની જેવું થાય નહીં. એટલે શ્રી મહારાજે 7 વર્ષ તપ કર્યું છે. એમાં તપમાં એમણે શું શું કર્યું છે એ એમના જીવનમાંથી જેને જેટલું જોઈએ અને જેવું જોઈએ એ મળી આવે અને મુક્તોના જીવનમાંથી મળી આવે. જેટલું જોઈએ એટલું એ આ દુનિયામાં એ મળવું મુશ્કેલ છે. એ શ્રી મહારાજે તપ કરાવ્યું, બેસાડી મૂકે, જપ કરાવે. એટલે જપ અને તપ આપણા નંદ સંતો આમ શરીરને આમ ખંજોળે નહીં.
એ ન સાચ્યું એણે. એટલું તપ કર્યું કે આ બ્રહ્માંડમાં કોઈ એવું તપ ન કર્યું, એને કારણે આ તપ આવ્યું. શરીરમાંના વખતમાં કોઈ એકાદશી જ ન કરે. એકાદશી એટલે શરીરને પાછું પાડીને ઇન્દ્રિયો ભગવાનમાં ચોંટાડવી, એ કોઈ ન કરે. અને કાઠી તો કરે જ નહીં. એ તો ખાતા ખાતા એને કલાક 1.5 કલાક થાય અને 3 વખત ખાય, ત્યારે એ તરવારોથી કામ લેતા, પણ શરીર પાસેથી બીજું કામ નહીં લેતા. શ્રીજી મહારાજે કહ્યું હાજે આગલે દાડે કે બધા એકાદશી કરો, એટલે દેહને હાચવવું નહીં, તે દાડે તમારી ઇન્દ્રિયો મારામાં જોડવી. પછી એની ચર્ચા થઈ કે ભાઈ એકાદશી એટલે શું. ભગવાને કહ્યું કે તે દાડે શરીરને નહીં હાચવવાનું, શરીરને ખોરાક નહીં આપવાનો, અને નકોરડું એટલે કંઈ પણ શરીરમાં નાખવું નહીં, અને ન રહેવાય તેને દૂધ પીવું. પછી આની ચર્ચા થઈ સાંજે. બધા કાઠીઓએ વિચાર કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાને આ કીધું ને આપણે કર્યું તો પછી નીકળશે નહીં, અને આ આપણેથી થાય એવું છે. એ બધાએ કાઠી રાજાઓએ ચર્ચા કરી, અને આ પૈસા પછી નીકળશે નહીં. પછી એક માણસિયા કરીને લોયાના કાઠી હતા, એ આ બધું ટીખળ જાણે જાત જાતનું, એવા હોશિયાર હતા. કાઠી રાજાઓ એને કહ્યું માણસિયા, હા મહારાજ. કાઠીઓને કે ભલે બોલો, કે તું એવું કર કે એકાદશી હળવી થાય, હા ખાવાનું ચાલુ રહે ને ભજન થાય, એ પાવે આપણને. ત્યારે માણસિયાને બધું શીખવાડ્યું અને કર્યું કે આનો નિર્ણય થાય ત્યાર પછી તું બોલજે. પછી માણસ્ય તો એકાદશી દાડે સવારમાં ચોકમાં પડ્યો ભસ દઈને, એ 5 હાથ મણ્યો હશે, અને મોઢે ફીણ લાવજે, બોલતો નહીં, એવું કરજે, મરી ગયો એવા ચાળા, એવું તું કરજે, આંખ ખોલીશ નહીં, અમે કહીએ તારે જ ઊભો થજે. પછી આ તો ચોકમાં પડ્યો, અને બધાએ ટોળે વળે, એટલે આને શું થયું, આને શું થયું, ભાઈ શી ખબર, કંઈક થઈ ગયું છે ખરું રાતનું. પછી શ્રીજી મહારાજ આવ્યા, આ બોલે નહીં. ભગવાને પૂછ્યું કે સોરાખદર આ શું થયું, એ મને શી ખબર, રાતનું કંઈક થઈ ગયું. હા વ્રત કરે, પણ મહારાજ એકાદશી નામની કોઈ સ્ત્રી જે તમે કાલે સાંજે લાવ્યા, એણે આ ગરડામાં 4 રાતે ઉપાડી લીધા, અને આવવા તૈયાર થઈ ગયો છે, એકાદશી એને ઉઠાવી જવાની છે. ભગવાન કે હાય જુઓ ને હાય. એકાદશી નામની કોઈ બૈરી છે, એ તો ઇન્દ્રિયોની વાત છે. આંખ ભગવા મારામાં ચોંટાડવી, નાસિકે મારું ફૂલ ઊંઘવું, કાને મારી, એ છે. મહારાજ કે એકાદશી નામની સ્ત્રી નથી ને, તમે તો કંઈ ગમે તે હોય, પણ આ જોવો લ્યો, એ તમે જોવો છો નજરે, અને પેલો મોઢે ફિહોટા લાવે. ભગવાન ક્યાંનો શો ઉકેલ હવે કરવો, હા પૂછા જશે. પછી ભગવાન કહે છે એકાદશી એમ કરો, તમારે એક વખત ખાવું અને પછી વચમાં ખાવું નહીં હવાર હાંજ. પછી કાઠીઓએ વિચાર કર્યો કે 2-3 ટાણાનું એક ભેગું ખાઈ લઈશું, હું એમ તો એમ કે. અને કોઠા જબરદસ્ત હાંડા જેવા, અને તરવારથી એને ચલાવવાનું શરીર, એવા એના શરીરો. ભગવાન સ્વામિનારાયણે આ કહ્યું ત્યારે પછી ઠેબુ માર્યું, એટલે માણસ્યો પછી આળ મળીને બેઠો થયો કે શું થયું હતું તને, કે મહારાજ એકાદશીને ઝાલ્યો હતો, પણ તમે હળવી કરી એટલે મને જીવતો મેલ્યો. આ કથા હરિલીલામૃતમાં લખાયેલી. એટલે જેટલું તપ છે, જેટલા વ્રતો છે, એ શ્રીજી મહારાજમાંથી અને જે મુક્તો ભગવાન લાવ્યા એમાં એ હતા તમામ. એટલા હતા એટલે આ બ્રહ્માંડના માણસો એમાંથી શીખ્યા. બધાએ ચાંદ્રાયણ વ્રત શીખ્યા, કોઈ જાણે નહીં. આજ એક કોળીઓ લેવો, આજ ચંદ્રમાં આજ બીજ થઈ, 2 કોળિયા લેવા, ત્રીજ કોળિયા લેવા, પછી પાછા નીચે ઉતારવા, હવે એ બંધ. આવા કેટલાય વ્રતો એ પાળતા હતા. ત્યારે શ્રીજી મહારાજે સત્કર્મમાં જાપ લાવ્યા, પછી વ્રત લાવ્યા, તપ લાવ્યા, પછી ધ્યાન લાવ્યા,
પહેલું જે શાસ્ત્ર છે હજુ એનો ઉકેલ થયો ને એટલે ભગવાનનો ઉકેલ આવે. ધ્યાન એટલે ભગવાનની મૂર્તિ જો કરાવી એ અહીંયા કોઈને આવડે નહીં. એની સામે જો કર્યું એ ધ્યાન કરાવ્યું, પછી પૂજન કરાવ્યું શ્રીજી મહારાજનું, બતાવ્યું શ્રીજી મહારાજે. કરોડો માણસોએ શ્રીજી મહારાજનું પૂજન કર્યું એટલે એની ઇન્દ્રિયો ઘસાણી એટલે પછી ભગવાનમાં ગઈ. અને જેણે ઇન્દ્રિયો ઘસી એનો બીજો અર્થ શ્રીજી મહારાજ કરે છે કે તમને શબ્દ સાંભળવાનું મન ન થાય, ગમે તેનો હોય. તે વખતે કોઈનો શબ્દ નહીં સાંભળેલો એટલે શ્રીમાના શબ્દો અંદરમાં રહે, અને શ્રીમાના શબ્દો અંદર રહે એટલે પુરુષોત્તમનો જોગ રહે. પુરુષોત્તમનો જોગ રહે એટલે બધાએ જોગ રહે. દેવતાઓ બી પસંદ કરે ત્યારે શબ્દ સાંભળવાનું મન થાય નહીં. હવે એ શું સમજાવશે? પછી એક તીર અને આગળ એનું ભાલું. આ દેહ છે એ થોથાની જગ્યાએ છે, અને જે ભાલું છે એ ઇન્દ્રિયો ચોંટી જાય છે, પછી ઉખડતી નથી. આખી જિંદગી એમાં પૂરી થઈ જાય છે. રાવણ જેવા માણસને મેળ ન પડ્યો. એ ભલકું છે, આ ઇન્દ્રિયો ચોટે એમાંથી નીકળે નહીં. એ ખરેખર આ હરિભગત હતા, એનો દીકરો હતો. હવે એને કોઈ બાઈ સંગાથે એનું ભલકું જે હતું ઇન્દ્રિયો ચોંટી ગઈ એમાં. પછી એના બાપે કુટુંબે સમજાવ્યો કે તું આપણી નાત છે એના કરતાં હલકી છે, તું રહેવા દે, તને સરસ લાવી દેશું, તું કહેશ એવું કરશું. આને બરાબર ભલકું ચોંટી ગયું. હવે નીકળ્યું નહીં, શ્રેષ્ઠ માણસ ગણાય. પછી એ નીકળ્યું નહીં ભલકું. પછી એણે શું કર્યું કે મુંબઈથી ફ્રન્ટિયર મેલ આવ્યો 5:30-6, એ અમદાવાદનો જ પ્રસંગ છે. પછી એણે શું કર્યું? જો ભલકું એ નીકળ્યું નહીં તો આખું દેહ પણ છોડ્યું. હવે આના હાથે તને દેહ મળ્યું હતું અને આ દેહ મળે એવું છે. ફેર ફ્રન્ટિયર મેલ આવ્યો અને દેહ નાખ્યું તે કડોડોડોડો ભૂસખલાસ. એ ભલકું છે. જ્યારે પેસી ગયું પછી નીકળતું નથી કોઈનાથી. અત્યારે આપણને આ જે પેસાડ્યું છે, ખાલી પેસાડ્યું છે. આ ગામ, નાચ, હગું, જાત, નામ, ખેતર, ઘોડું એમાંથી નથી નીકળતું, નીકળે નહીં. એ શ્રી મહારાજ એવા સંસ્કાર પાડ્યા કે શબ્દોને, કોઈનો શબ્દ જે છે તમે સાંભળો નહીં, એ પાછો આવ્યો, એને ઘસી નાખ્યું, થોથું કરી નાખ્યું. કોઈના શબ્દમાં એ માને નહીં. પેસેન્યનો શબ્દ કોઈનો સાંભળ્યો નહીં. એમણે કોઈ અહીં માણા, અહીં કોઈના શબ્દ જે છે એ તો ખાલી છે, નકામા હાવ, કંઈ છે નહીં એનીમાં. એક શબ્દ પેસી જાય, નીકળતો નથી. આ જન્મો ત્યાંથી આ નાદ ગાલી હવે નીકળે છે. એક હારો મોટો માણસ હતો, હારો, અને ભગતે સારો. પણ ચૂંટણીનો કંઈ ગામમાં વખત આવ્યો ત્યારે કે ભગત શું કરતો તો નામ શું કરે? તાકે તું મને ભગત સમજજે નહીં, સમજતો નહીં, આવી જા મારી હામો કે. લોકો એ પેસી ગયેલો શબ્દ. શ્રી મહારાજના કારણે જે બધું ભૂલ્યા એ મહારાજે ઘસેલું બેઠા બેઠા. સભા બેઠી હોય તો કોઈની સામે જોયું તો ભગવાન જોયું, આમ જોયું તો શું એણે જોયું ત્યાં, અને જોયું હોય તો એ કહી દે કે હતું કંઈ ત્યાં, કંઈ લેવાનું હતું, આંખ ત્યાં કેમ લઈ ગયો. એ ઘસ કર્યું એણે. શ્રી મહારાજનો શબ્દ સાંભળ્યો તો શું થાય? તો કે એનાથી સુપ્રત થાય, બીજું શું થાય? ત્યારે કોઈનો સ્પર્શ એણે ન કર્યો. એ શ્રી મહારાજના સ્વરૂપનો સ્પર્શ કર્યો, બીજાને ના પાડી. હવે એ વસ્તુ ભગત હોય તો પણ એ બેળ બેહવો અઘરો છે. ઘસાયેલું નહીં ને કોઈને અડ્યા પણ નહીં. અત્યારે કેટલા માણસને પ્રજા ના હોય, મંદિર આવે, દર્શન કરે, માળા ફેરવે, સાધુને પૂછે, અને થાય પછી બધું પડ્યું મેલે અને છોકરો લઈને ફરે. હા મારો દીકરો, ઓહો હજુ તો 15 વર્ષ પછી થશે, 20 વર્ષ પછી. હું આમાં બધાએ કાઢ્યું. ગાલે ધોલ મારે તો એટલે આ બાજુ મારે, એટલે આ બાજુ મારે.
એ કે છે. એટલે શબ્દ, સ્પર્શ અને રૂપ શ્રીજી મહારાજના આકાર સિવાય બધાય રૂપો નાશ. આ બ્રહ્માંડમાં બધાયના જે શરીરો છે સાચવેલા છે, રૂપાળા છે, પણ સેવટ રાખનો ઢગલો, એ સમજા. એટલે કોઈનો આકાર તમે આ એક જ આકાર કામ લાગશે. એ આકાર મૂર્તિમાન છે, એટલે પેલું ઘસ ઘસ કર્યું એટલે બીજા આકારને ન જોયો. ત્યારે એણે બૂઠું કર્યું ઘસી ઘસીને, ત્યારે સ્વામિનારાયણની મૂર્તિની પૂજા કરી, એનું દર્શન કર્યું, એનું સ્મરણ કર્યું, ચિંતન કર્યું. આ શરીરમાં તમે શું જોવો છો, શું છે માહિતી જુઓ છો, અને આ આકાર નાશ પામશે અને આ આકાર તમારું કલ્યાણ કરશે. એટલે એટલું ઘસ ઘસ કર્યું, પેલા આકારમાં ન ગયા, જોયો જ નહીં. એને જોયો પણ એમાં કે એનું મન જ નહીં. ત્યારે એનો કોઈનો આકાર ન જોયો, અને સ્વામિનારાયણ ભગવાનનું ધરાવીને જ ખાધું, બધાએ એને અર્પણ કરીને ખાધું, આ બ્રહ્માંડ એનું. ત્યારે શ્રી કૃષ્ણજીએ કહ્યું છે કે મને અર્પણ કર્યા વગરના જે ખાય છે, પીવે છે, બધા ચોર છે, મારું છે ને મને બતાડતા નથી. એમ મોટા સાધુ ભગવાન પોતે ધરાવીને જમે ને એ એને ઘસ્યા બધાને. અને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ફળ ફૂલ પણ ભગવાનને અર્પણ કર્યા વગરના તમે ખાતા નહીં. જો એ કોઈ ઘસ્યું ના હોય તો ખાઈ જ કાંઈ નહીં, અને ઘસ્યું હોય તો માનસી પૂજા કરે, મનમાં લાવી પાણી ધરાવે, ફળ આમ ભગવાન જમો પછી ખાય. પણ એ ઘસ્યું હોય તો. ભગવાન વડતાલમાં બિરાજતા હતા. એક ગામની બાઈ કોપરું સૂકું લઈને આવી અને હાકર લઈને આવી. એક પાર્ષદને બોલાવ્યા, પાર્ષદ આ ભગવાનને આપો ને આમાંથી સહેજ જમે. 200-300 કોપરા હશે ને હાકર 200-300. ભગતને લાગેલી ભૂખ એટલે ત્યાં કકડાવી ગયો. પેલી બાઈ કહે છે, એ ભગત તમે આ ભગવાનને આપો અને એને આપેલું ખાઓ, હું તમને બીજું લાવી હાલ. હવે ભગવાનને ત્યાં ક્યાં ખોટ છે, મને કકડાઈ ખાવા દે ને કે. ત્યારે ધરાવ્યા વગરનું ખાય છે એ પશુ જેવો રહેશે. પશુને જેમ ગોતું મેલે એમ આપણને બપોરે ગોતું મેલે અને વાતો કરતા જાય, ખાતા જાય. ખરું ટેસ્ટફુલ છે કે એ બધું ટેસ્ટફુલ જ થવાનું છે, બધું કાંઈ છે નહીં. આપણા જૂના સાધુઓ તો ભગવાનને જ્યારે જમતા હોય, હવે એ ક્રિયા તો હવે પાછી આવશે, પણ એ કોળીએ ભગવાનનો ભાવ રાખીને સ્વામિનારાયણ 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 એમ તો એ જમતા. એણે આ બ્રહ્માંડમાં આ વિદ્યા શીખવાડી બધાને. અને ગંધ હાંજ પડે આ દુનિયામાં કરોડો રૂપિયાનું ઊંઘવાનું ખલાસ થાય છે. જાત જાતના ફૂલો, અત્તર, જે કંઈ હોય તે આપણા નન સંતો શરીરમાંને સુંઘાડી અર્પણ કરી, કા મૂર્તિને અર્પણ કરી અને પછી એની ગંધ લેતા. એ પ્રાણવાયુમાં જતો. એ પ્રાણવાયાને એ ફૂલને કારણે શ્રીજી મહારાજ એને સાંભળતા. એટલે ભગવાને એટલું બધું ઘસ કર્યું અને નન અક્ષરધામમાંથી મુક્તો આવ્યા. એણે આ માંસને ઘસીને એટલા કર્યા. અને એમના વખતમાં ચોર, માંસાહારી, લલાપી એટલા બધા ખરાબ લક્ષણોવાળા લખ્યા છે. એને જીવના શિવ બનાવ્યા. એ મંત્ર જાપ કર્યા કરે, આકારનું ચિંતન કર્યા કરે. એટલે આપણે આ ઇન્દ્રિયોને ઘસ કરશો તો કંઈ ચોંટશે નહીં, ચોંટ્યા પછી નીકળશે નહીં. એ ઇન્દ્રિયોને ઘસ કરશો તો બૂઠી થશે, તો ભલકું નીકળી જશે ને થોથું તમે ભીટમાં ઘા કરશો, ચોંટશે નહીં, નહીંતર ચોંટ્યા પછી નીકળશે નહીં. રાવણનો ઇતિહાસ એટલા માટે બધા ઋષિ મુનિઓએ લખ કર્યો ને કે કર્યો કે આવો બુદ્ધિશાળી માણસ, આવો શક્તિશાળી માણસ અને બ્રાહ્મણ જાતિ સોનાની લંકા જેણે બાંધી એ સીતાજીના રૂપમાં પેશી ગયો, પછી નીકળવાનું નહીં એનાથી. અમે રામ હતા તોય એ નીકળાતું નથી. ભલકું શું અને થોથું શું? થોથું
જો આ ઇન્દ્રિયો પાછી આવે તો ભલકું એ ઘસાઈ ગયું, તૂટું થઈ ગયું, બૂઠું થઈ ગયું, એટલે ચોટ્યું નહીં. બૂઠો બનાવવાનો એટલે ક્યાંય ચોટે નહીં અને પછી સ્વામિનારાયણમાં ચોટશે. જો બીજે ચોટશે તો જેમ રાવણ રામમાં નહીં ચોટ્યો અને સ્ત્રીમાં સીતાજીમાં ચોટ્યો, નીકળ્યો નહીં. એવા મોટા માણસની જો કથા હોય આવી તો ઝીણકાનો તો ધડસ્સો છે. ત્યારે શરીમાની સાથે હજારોને લાખો માણસ જોડે ફરતા, પણ પેલું ઘસેલું. હવે ઘસેલું હોય નહીં અને પેસી ગયેલું હોય અને તમે એને કહો એક મહિના સુધી મંદિરમાં રહી મંદિર વાળ, એ ન રહે. પેલું પેસી ગયું છે એટલે એ નીકળે બીકળે નહીં. એના તો હજારો દાખલા છે. એટલે શ્રીજી મહારાજે ઘસ ઘસ કર્યું, બૂઠા બનાવ્યા. તેને કારણે આ દેહ કિંમતી બન્યું, એનું શરીર કિંમતી બન્યું અને સત્કર્મ આ દેહથી થયું, નહીં તો સત્કર્મ નહીં. એટલે શ્રીજી મહારાજે 9મી શારણ ક્ષેત્ર એ આ બ્રહ્માંડ ઉપર ઉતાર્યું અને અત્યારે જે કોઈ કંઈ શીખતા રહેશે, તૈયાર થતા રહેશે, એ આ વચનામૃત ઉપરથી જ તૈયાર થશે. ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી મુક્ત સંતો લાવ્યા, એનો સમાગમ જેમણે જેમણે કર્યો તેને ઇન્દ્રિયોને ઘસીને બૂઠા કરી. બહુ અને એટલો સમાગમ, એવા સંતનો સમાગમ એટલે સમાગમ સામે બે તારે પેલા ગમ પાડતા, બધી સમજણ પાડતા, એટલા ટોળે ટોળા ફરતા કામે. એના સંગથી સૌને કલ્યાણની ખાતરી થઈ. એટલી ખાતરી થઈ કે ભગવાન મને લેવા આવશે, મારું કલ્યાણ થશે, મારું રૂડું થશે. જો ભાઈ સત્સંગી હોય તો બાઈને કે તારું પણ કલ્યાણ થશે. બાઈ સત્સંગી હોય તો પેલા પુરુષને કે તારું કલ્યાણ થશે, મારે લઈને થશે. પણ આ બધા સંતોનો એટલો બધો સમાગમ ઉત્તમ રાજા જે બન્યા તે આ સંતના સમાગમથી બન્યા. ભગવાને ઉત્તમ રાજાને કહ્યું પણ આ સંત પાસે તમે બેસજો. અને શ્રી મહારાજને પરમેશ્વર ઓળખાવનારા આ તે તૈયાર કરીને પછી પરમેશ્વર ઓળખાવ્યા. એમણે જ્યાં જ્યાં તમે એવા સાંભળો ત્યાં સંતોએ ભગવાનને ઓળખાવેલા હોય અને ઇન્દ્રિયોને ઘસેલી હોય. અને પછી આ જીભ સ્વામિનારાયણ સામે કર્યો. એ સંબંધમાં નિષ્કુળાનંદ સ્વામી જાણે છે કે અમે દેશો દેશમાં ફરીને આ સંસ્કાર પાડ્યા. એટલા બધા એને ઘસા થોથા કરી નાખ્યા, એટલે ચોટે નહીં ક્યાંય, એટલા ઘસા એને. ત્યારે એ જે સંતો આવ્યા અને પેલો સમાગમ ન કરે તો સંત પરાણે એની પાસે જાય, એને ઘરે જાય, એ ના પાડે તોય એનો સમાગમ કર્યો. એ સંબંધમાં નિષ્કુળાનંદ સ્વામી પોતાનો જ અનુભવ લખે છે. આંખયું ઘડે અનુભવની તે તો સાચા સંત જનને સંગે, ઉતર મેલ માયા તણો ચિત્ત રંગાય જાય હરિને રંગે. તે સંત મળેલ શ્રીહરિના પ્રભુ પ્રગટના પ્રમાણ, જે અર્શ પરશ પામી પૂરણ છે સૌ સમજી લેજો સુજાણ. એવા સંતને સબાંધે દોષ કલંક થાય છે દૂર, શુદ્ધ થયે જન સર્વે અંગે પહોંચે હરિ સમીપે હજૂર. માયાનો મેલ ઉતરે, ત્યાંથી એમણે શોધી કાઢ્યો. એના સંગથી માયાનો મેલ એટલે ગંદો એ ઉતારી અને પુરુષોત્તમમાં ચોંટાડ્યા. હાવ ગંદવાડો આમ તો
માયાનો મેલ નરો મેલું બધું છે, કોઈ વસ્તુ સારી નહીં. એટલે ગંદુ કીધું એટલે અત્યારે આપણી આંખમાં શીપડા હોય, નાકમાંથી શેડા મૂછો પર લબડતા હોય, લાળો પડતી હોય, એની પાસે કોણ બેહે? અને જાય તો શું કે બહુ ગંધાય. એટલો માયાનો ગંદવાળો મેલ નરો. કોઈ કે અમારે આમ છે, કોઈ કે અમારે આમ છે. નરો માયાનો ગંદવાળો ગંધાય. હું ને તને અઠવાડિયામાં જોઈ લઈશ, તો બીજો કે અઠવાડિયે પછી મારું મોઢું જોવા નહીં મળે. આમ મારે ને તમારે શું આ ભોગ લાગ્યા, તમે મને ભટકાણા. એટલે આનું ગંધાય જ નરું. અરે આ મોત કેમ આવતું નથી? મેં તો દિવાલે જઈને માથું ભટકાડે ધડીંગ લે કરે. પેલો કે છે 100 ભટકાડતી એ જ લાગણી છે. કાલ મારે કૂએ પડવું છે, હવે આજ પડીને નરું ગંધાય, કંઈ સારું જ નહીં. આ સુએજ ફાર્મ કહેવાય, પાણી કાઢ્યું પણ નાક બંધ કરવું, નરું ગંધાય. એટલે ડોબું એ ખાલું ખાય, ડોબાનું દૂધ એ ગંધાય. અને બધાએ લુગડું આમ કે બહુ ગંધાય. નરો ગંધાયા. એ મેલ જે છે મેલું, એ ભગવાન ધોવે છે, ધોઈને શુદ્ધ બનાવે છે શરીરને અને એના આત્માને. એ વાત નિષ્કુળાનંદ સ્વામીએ એ ઘણી લખી છે, પણ એક એમના શબ્દો કેટલા આ અર્થને સમજાવવા માટે, અને એ પોતે ભ્રમણ કર્યું છે બધે જ. આપણા નંદ સંતોના ફર્યા વગરનું એક પણ ગામ નથી ગુજરાતમાં. એક ગામ ફર્યા છે, માણા બધા જોઈ નાખ્યા છે, અને જેને ઘસવા જોઈએ એને ઘસ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ જે અલૌકિક પ્રશ્ન પૂછ્યો છે, અને એ શબ્દના પૂરા જાણકાર છે, એટલે સડે મહારાજ જે કહેશે એ પોતે સાંભળશે, એ પ્રમાણે વર્તશે, અને એનું તરત લખાણ કરશે, અને એ લખાણ આજે મૂર્તિમાન કામ કરે છે. તમે વાંચો એટલે તરત જ એ કે એટલા કીર્તનો બનાવશે. પણ સરજી મહારાજ જે બોલ્યા એ પોતે પાળ્યું અને સામાન્ય સમજાયું, અને એનું લખાણ કર્યું. આ જે લખાણો આ સત્સંગને કાયમ એમને પ્રેરણા આપતું રહેશે. એવી રીતે સારંગપુરનું 7મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની